કોઈને નો રાખો એ તમે વાંજિયા મારા નાથ એમ કહેતા રૂએ મારી આંખો એ નિર્ણય દુખિયારો આવે તમારે નણંદલ નામી રવિ નાયક લાજી સ્વામી શિવજીના શરણે ગયા હતા ભોળાનાથ મળ્યાનાથ હા મહારાણી શું કીધું સ્વામી સપનાની અંદર કૈલાસપતિ ભોળાનાથે મને સપના રૂપી દર્શન આપ્યા હા હા સ્વામી અને સપનામાં કીધું કે રાજા અજમલ તમે દ્વારકા જાઓ હા હા સ્વામી દ્વારિકાનો નાથ અવશ્ય તમારા દુખડા ભાંગશે સવા શેર ઘીના 4 લાડુ લેજો પ્રભુને જમાડી પછી જમજો સાથે જળ જમનાની જાળી ભરજો પ્રભુના ચરણ પખાજી પછી તમે ચરણામત લેજો માટે 4 લાડુ સવા શેર ઘીના વાળીને તૈયાર કરો જળ જમનાની જાળી ભરો મારે દ્વારકા જવું છે સ્વામી લાંબા પંથથી આવો છો ઘણી વાર આરામ કરો ત્યાં હમણાં સવા શેર ઘીના લાડુ વાળી દઉં ભલે માં વાડા વાડા સાવા શેર ઘીના લાડુ 4 રે પ્રભુને જમાડે ચમચો રે મારા વાલાને જમાડી ચમચો રે पुत्र वरदान
સવાશેર ઘીના લાડુ ચાર વાર્યા છે ભલે મહારાણી. સાથે જળજમનાની જાળી પણ આપી છે હા સ્વામી દ્વારકા જાવ છો ને ભગવાનને પ્રસાદ ધરી અને પછી જમજો હો. ભલે મહારાણી. અને સ્વામી દ્વારકા જાવ છો હા તો કાળિયા ઠાકરને એક એટલું જરૂર કહેજો કે મારી અર્ધંગના મિનળદે એટલું જરૂર કેવડાવ્યું છે કે જનતાને માલિપા કોઈ દુનિયામાં એક સ્ત્રીને વાંધણીનો રાજા આટલો મારો દિલાસો જરૂર કહેજો હો. ભલે મહારાણી. અને પાછા વેલા આવજો. ભલે મહારાણી. સાચા રે સંતોની માથે ભાઈ ભક્તિ કે રામ એ ધીરમ સાચા રે એ જ સંતો માથે ભક્તિ કે રામ એ દોષ પોતાનો પોતે પ્રગટ કરે દોષ પોતાનો પોતે પ્રગટ કરે અરે હાથાની રો ત્યારે સાધુ સિવાય કોઈ આવતું નથી. તમારી સમક્ષ જે કઈ કળાવાલા કરી છે એ પણ સાધુ જ છે. હા, બજરંગદાસ સાધુ, હું પણ સાધુ છું. એટલે આવા સાધુ હોય અહીંયા જ આવું કાર્ય કરવાનું થાય. આવું ધર્મ સામું એ ધર્મ હોય માથું ફેરી આવે દોરાડો આ મારી જન આવડીમાં ઓછા બીજા લાખો ને કરો એ પોજારી રે ભાઈ પોજારી રણ સોડ ભાઈ ના પોજારી પૂજા કરવી રે માને ભક્તિ કરવી રણ સોડ ભાઈ ભક્તિ કરવી દ્વારકાના બોર્ડ આવી ના એક કે આવી ના ઓકે ઝપટ રાખવી ના કોતડીના પેટના આ કોનું પહેરીને આવ્યો હા લાંબુ જો પગમાં આવશે જાય હેઠો એ ગામનું લેવું સાચું બોલજે કોતડીના પેટના પૂજારી મહારાજ હવ તમે મર્યાદા મારી